હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચાલો, તો લાસ્ટ વિડિયોની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓ છે એની માટેની ચર્ચા છે સ્ટાર્ટ કરી, અને એના માટે આપણે જે એમાઇન સંયોજનો છે એ એમાઇન સંયોજનોનો બેઝિકતાના જે ગુણધર્મો છે એ ગુણધર્મોની ચર્ચા સ્ટાર્ટ કરી. એમાં બે પ્રકારના ગુણધર્મો છે એની આપણે માહિતી અત્યાર સુધી મેળવેલી. એક તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના લીધે એ લુઈસ બેઝ તરીકે વર્તે છે, અને બાકી આપણે એની એસિડ સાથેની પ્રક્રિયા જોયેલી, અને એનીથી તમને ક્ષાર મળતો હતો, અને ક્ષારની પાછી તમે કોઈ બેઝ સાથે એટલે કે NaOH સાથે પ્રક્રિયા કરો એટલે તમને મૂળ પ્રાથમિક એમાઇન હોય તો પ્રાથમિક એમાઇન સંયોજન છે એ પાછો મળે. તો આજે આપણે બીજા કેટલાક બેઝિકતાના ગુણધર્મો જોવા છે, બેઝિકતાનો ક્રમ જોવો છે કે કોની બેઝિકતા કોના કરતા વધુ અને ઓછી, જે તમને JEE નીટની અંદર ખૂબ જ ઉપયોગી થવાનું છે. તો હવે આપણે જોવાનું છે કે એમાઇન સંયોજનોની બેઝિક તરીકેની પ્રબળતા એ pKb અને Kb ના મૂલ્યો પરથી વધુ સરળતાથી સમજી શકાય. એટલે કે તમારે Kb નું મૂલ્ય અને pKb ના મૂલ્ય જે તમે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 7 આની અંદર વ્યવસ્થિત રીતે સમજેલા છો કે Ka એટલે શું, Kb એટલે શું, અને pKa એટલે શું અને pKb એટલે શું, આ બધી જ બાબતો છે તમે વ્યવસ્થિત સંતુલન પાઠની અંદર સમજેલા છો. તો જે Kb અને pKb છે એ બંને બેઝ છે, એ બેઝ માટેની પ્રબળતાના મૂલ્યો છે એ દર્શાવે. તો આપણે જે ધોરણ 11 ની અંદર ભણ્યા છે એ પ્રમાણે જો વાત કરીએ તો આપણે આ બે રીત છે એ Kb અને pKb ના મૂલ્યો મેળવવા માટે સમજાવ્યા. તો કે દાખલા તરીકે હું કોઈ પાણી સાથેની પ્રક્રિયા લઉં છું, એટલે હું કોઈ એમાઇન સંયોજન લઉં છું, એટલે કે આને કહેવામાં આવે પ્રાથમિક એમાઇન. ચાલો, આ લીધો છે એ શું છે તો કે પ્રાથમિક એમાઇન. આની પ્રક્રિયા હું પાણી સાથે કરું છું ત્યારે મને પ્રક્રિયા થઈ અને નિપજ તરીકે શું મળવાનું છે તો કે મને પ્રક્રિયા થઈ અને આમાંથી રહેલો H+ છે એ આ NH2 છે એની સાથે જોડાશે, એટલે તમને જે સંયોજન મળશે એ NH3 પણ આની પાસે કેવો ચાર્જ પ્લસ ચાર્જ વત્તા તમને OH માઈનસ છે એની પાછ મળશે. જ્યારે આ મળ્યો એને શું કહેવામાં આવે તો કે એમોનિયમ કેટઆયન. ચાલો, આટલી વસ્તુ તો આપણે ધોરણ 11 ની અંદર પણ વ્યવસ્થિત સમજીને આવેલા છીએ. તો હવે મારે શું કરવું છે તો ધોરણ 11 ની અંદર સમજાય એ પ્રમાણે કે મારે K નું મૂલ્ય એટલે કે આનો સંતુલન અચળાંક, જો પ્રક્રિયા કેવી છે સંતુલન, કારણ કે જેટલા પ્રક્રિયકો બને છે એમાંથી રિવર્સિબલ નિપજ પણ મળે છે. તો તમે ધોરણ 11 માં આવું સૂત્ર ભણેલા શું તો કે K બરાબર ઉપર નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા, આવી બાબત છે એ ધોરણ 11 ની અંદર આપણે સમજ્યા છીએ. તો એ પ્રમાણે આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ તો K બરાબર નિપજોની સાંદ્રતા, નિપજ કોણ તો કે એક આ NH3 જે પ્લસ ચાર્જ ધરાવે છે, અને બીજો તમને નિપજ તરીકે મળ્યું છે OH માઈનસ. આ બે નિપજોની સાંદ્રતા દર્શાવી છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા, તો પ્રક્રિયકોની અંદર આ NH2 એટલે પ્રાથમિક એમાઇન અને બીજો પ્રક્રિયક તરીકે પાણી એટલે H2O છે. જો આની અંદર જોવા જઈએ તો પાણીની સાંદ્રતા છે કેવી રહેવાની અચળ, એટલે આપણે અહીંયા પાણીની સાંદ્રતા અચળ ગણતા. તો જે અચળ પદો હોય બધાને ક્યાં લઈ જવાના તો કે ડાબી સાઈડ લઈ જવાના, એટલે તમને જે સૂત્ર મળવાનું છે એ સૂત્ર કેવું મળશે તો કે આવા પ્રકારનું સૂત્ર તમને મળશે. તો ચાલો, હું પાણીની સાંદ્રતા અચળ છે એટલે અચળ પદોને હું બરાબરની એક બાજુ ભેગા કરું છું,
તો મને જે સૂત્ર મળશે શું મળશે તો કે RNH3 એમાં નાઇટ્રોજન પાસે પ્લસ ચાર્જ અને OH માઈનસ છેદમાં શું વધ્યું તો કે ખાલી તમને આવું મળ્યું RNH2 જો અચળ એટલે કે K ગુણ્યા H2 આપણે બેઝિકતા મેળવીએ છીએ એટલે અહીંયા આપણે શું લખી શકીએ તો કે KB લખી શકીએ એટલે જો તમને KB બરાબર શું મળ્યું તો કે RNH3 અહીંયા OH માઈનસ છેદમાં RNH2 તો જો આવી રીતે તમે KB નું મૂલ્ય છે એ મેળવી શકો છો તથા તમે એક બીજું પણ સૂત્ર ભણેલા છો કે કયું સૂત્ર તો કે તથા તમે આવું પણ ભણેલા છો કે PKB બરાબર શું લખી શકાય તો કે PKB બરાબર માઈનસ log KB આવું સૂત્ર પણ તમે ભણી ગયા છો કે જે PKB નું મૂલ્ય છે એની ઉપરથી KB નું મૂલ્ય મેળવી શકાય KB ના મૂલ્ય ઉપરથી PKB નું મૂલ્ય મેળવી શકાય તો આમ જોવા જઈએ તો જો KB નું મૂલ્ય જેમ વધે જો આની ઉપરથી તારણ શું કાઢી શકાય તો કે આમ ખાસ આ વસ્તુ છે આપણે યાદ રાખવાની છે તો કે KB નું મૂલ્ય વધુ તેમ બેઝિકતા વધુ અને બીજી બાબત કેવી હોય તો કે જેમ KB નું મૂલ્ય ઓછું તેમ બેઝિકતા કેવી તો કે ઓછી જો KB ના મૂલ્ય પરથી બે બાબતો નક્કી કરી શકો કે જે એમિનો સમૂહ છે એ એમિનો સમૂહની બેઝિકતા જો તમારે નક્કી કરી હોય તો એના માટે KB નું મૂલ્ય જો વધુ હોય તો એની બેઝિકતા કેવી મળે તમને વધુ મળે જ્યારે એના KB નું મૂલ્ય જો ઓછું હોય તો એની બેઝિકતા છે આપણને કેવી મળવાની છે તો કે ઓછી મળવાની છે અને આવું જો તમારે ના લખવું હોય એટલે તમારી પાસે KB ના મૂલ્ય ન હોય જો તમારી બુક ની અંદર તમે જોશો તો તમે કોષ્ટક ની અંદર બધા માટે PKB ના મૂલ્ય આપેલા છે તો તમે PKB ઉપરથી પણ કહી શકો કે ભાઈ PKB નું મૂલ્ય ઓછું તેમ બેઝિકતા કેવી તો કે વધુ જેમ PKB નું મૂલ્ય ઓછું મળશે એમ બેઝિકતા તમને કેવી મળવાની વધુ અને બીજું કહી શકો જેમ PKB નું મૂલ્ય વધુ તેમ બેઝિકતા ઓછી જો આ ચાર સેન્ટેન્સ છે આપણે યાદ રાખશું જેના આધારે આપણે એની બેઝિકતાનો ક્રમ છે એ PKB અથવા KB ના મૂલ્ય ઉપરથી આપણે નક્કી કરશું એટલે ખાસ આપણે આ ચાર મૂલ્યો છે એને ધ્યાનમાં લેવાના છે ચારમાંથી કોઈ પણ વસ્તુ તમને કાઉન્સની અંદર આપેલી હોય કે આ સંયોજન એના માટેના PKB ના કે અથવા KB ના મૂલ્ય આટલા છે તો એને બેઝિકતાના ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો તો આપણે ગોઠવવાના થાય તો આપણે વાત કરીએ ઉદાહરણ તરીકે કે કેવી રીતે ગોઠવવું જે આપણા માટે પણ ઉપયોગી છે તો ઉદાહરણ તરીકે હું એમોનિયાની વાત કરું તો એમોનિયા એટલે NH3 એના PKB નું મૂલ્ય કેટલું આપેલું હોય તો કે 4.75 છે એ 4.75 તમને PKB નું મૂલ્ય એમોનિયાનું મળે છે જ્યારે આપણે કોઈ એલિફેટિક એમાઇન સંયોજન લઈએ એટલે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક કોઈ પણ કેવા બધા એલિફેટિક એમાં એરોમેટિક આવે નહીં તો એલિફેટિક એમાઇન આ એલિફેટિક એમાઇન ની વાત કરીએ તો એના માટે PKB ના મૂલ્યની વાત કરીએ તો એ 3 થી લઈ અને 4.22 સુધીના વચ્ચેના ભાગમાં હોય એટલે કે એના PKB ના મૂલ્ય તમને 3 થી લઈ અને 4.22 સુધી
વચ્ચેનામાંથી કોઈ પણ મળી શકે છે. તો જો અહીંયા આપણી પાસે એમોનિયા અને એલિફેટિક એમાઇન સંયોજન આ બંનેના તમને ક્રમ આપેલા છે કે ભાઈ આના પીકેબી ના મૂલ્ય આટલા છે. ચાલો પીકેબી ના મૂલ્ય માટે આપણે બ્લુ રંગથી જે બે લાઈન લખી છે એને આપણે ધ્યાનમાં લેશું. તો શું કીધું કે જેમ પીકેબી નું મૂલ્ય ઓછું તેમ બેઝિકતા વધુ. ચાલો આ બંનેની અંદરથી કોના પીકેબી નું મૂલ્ય ઓછું તમને દેખાય છે. તો જો જે એલિફેટિક એમાઇન સંયોજનો છે એના પીકેબી ના મૂલ્ય 3 થી લઈ અને 4.22 સુધીના છે. જે કોની કરતા તો કે એમોનિયાની સાપેક્ષે ઓછા છે. તો જેના પીકેબી ના મૂલ્યો કેવા હોય ઓછા હોય એટલે જો એલિફેટિક એમાઇન ની બેઝિકતા કોના કરતા તો કે એમોનિયા એટલે કે NH3 કરતા કેવી હોય વધુ હોય. બરાબર છે. એટલે તમને ક્યાંય પણ ક્રમ જો ગોઠવવાનો થાય તો પહેલા તો તમે શું ધ્યાન લેશો કે એમોનિયા આપેલો છે તો એમોનિયા કરતા હંમેશા એલિફેટિક એમાઇન સંયોજનો હોય એની બેઝિકતા કેવી હોય તો બેઝિકતા વધુ હોય છે. હવે રીઝન શું છે આપણે સમજવું છે જે આપણે બોર્ડ નંબર 2 ની અંદર સમજીએ કે એવું થવાનું રીઝન શું કે એમોનિયા કરતા જે એલિફેટિક એમાઇન સંયોજન છે એની બેઝિકતા કેમ વધુ છે એટલે એ આપણે જોઈએ બોર્ડ નંબર 2 ની અંદર. બરાબર છે. જેના આધારે આપણે બેઝિકતા સમજી શકશું. ચાલો બોર્ડ નંબર 2 આપી દઈએ છીએ અને એની આધારે બેઝિકતા કોની વધુ ઓછી એ નક્કી કરશું. તો જોઈએ કે આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે એલિફેટિક એમાઇન એની બેઝિકતા NH3 કરતા કેવી વધુ હોય. બરાબર છે. આ આપણે સમજ્યા. રીઝન શું તો કે રીઝન એવું કે જે એલિફેટિક એમાઇન છે એની અંદર તમે જોવા જાવ તો એની અંદર R સમૂહ આવેલો હોય અને આ જે R સમૂહ છે કે જે કેવો છે તો કે પ્લસ I અસર શું કરે છે ઉત્પન્ન કરે છે. કોણ R સમૂહ પ્લસ I અસર શું કરે તો કે ઉત્પન્ન કરે. રીઝન શું તો કે R સમૂહ એટલે આલ્કાઇલ સમૂહ જે શું છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે પ્લસ I અસર ની અંદર આવે. આવું ધોરણ 11 ની અંદર આપણે ભણી ચૂક્યા છીએ. તો એ R અસર ઉત્પન્ન કરે છે. પરિણામે N પરમાણુ પર ઇલેક્ટ્રોન ઘનતા શું થાય છે વધે છે. હવે જો પરિણામે n પરમાણુ ઉપર ઇલેક્ટ્રોન ઘનતામાં શું કરે વધારો કરે. એટલે જો R સમૂહ છે પોતાના ઇલેક્ટ્રોન કોને આપવાના નાઇટ્રોજન એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા એટલે ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધશે. પરિણામે નાઇટ્રોજન પાસે રહેલા બે અભંગકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બીજાને આપવા હોય તો એ સરળતાથી આપી શકે છે. બરોબર. પરિણામે જ્યારે એમોનિયાની અંદર એક પણ R સમૂહ આવેલો નથી પરિણામે એલિફેટિક એમાઇનની બેઝિકતા એ કોના કરતા તો કે એમોનિયા કરતા કેવી હોય છે તો કે વધારે હોય છે. હવે વાત કરીએ આપણે એરોમેટિક એમાઇન સંયોજનની. તો એરોમેટિક એમાઇન સંયોજનની વાત કરીએ તો એરોમેટિક એમાઇન સંયોજનો. તો આ જે એરોમેટિક એમાઇન સંયોજનો છે
એના પીકેબી ના મૂલ્યની વાત કરીએ તો એના માટે પીકેબી નું મૂલ્ય કેટલું હોય તો કે 4.22 થી કેવું હોય એટલે કે 4.22 કરતા વધારે તો જો જે એરોમેટિક એમાઇન સંયોજનો છે એના પીકેબી ના મૂલ્ય 4.22 થી કેવા હોય તો કે વધારે હોય એટલે ટૂંકમાં 4.75 કરતા પણ કેવા હોય વધારે હોય છે તો પરિણામે આપણે પીકેબી ના મૂલ્ય ઉપરથી જો નક્કી કરવા જઈએ તો આપણને શું જોવા મળે તો કે જે એરોમેટિક એમાઇન સંયોજન છે દાખલા તરીકે બેન્ઝીન રિંગ ઉપર NH2 તો એની બેઝિકતા કરતા જે NH3 છે એ NH3 એટલે એમોનિયા અને જ્યારે આ શું છે તો કે એરોમેટિક એમાઇન તો જો બેઝિકતા કોની વધુ થઈ તો કે બેઝિકતા છે એ NH3 સમૂહની વધુ થઈ તો રીઝન શું લખી શકાય તો કે રીઝન એવું કે એરોમેટિક એમાઇનમાં રહેલ ફિનાઇલ સમૂહ કેવો હોય છે તો કે -I અસર ઉત્પન્ન કરે છે પરિણામે નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોન ઘનતા શું કરે છે ઘટાડે છે જો જે આ બેન્ઝીન રિંગ છે એ બેન્ઝીન રિંગ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તે એટલે કે જે ફિનાઇલ સમૂહ છે એ -I અસર ઉત્પન્ન કરશે હવે જો નાઇટ્રોજન પાસે જે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બીજાને આપવા હોય તો પહેલા તો એ બેન્ઝીન રિંગ છે એની પાસેથી શું કરે છે ઇલેક્ટ્રોન ખેંચે છે હવે પૈસાની જરૂર ઘરમાં જ હોય તો બહાર બીજાને દેવા જવાય નહીં બરાબર છે તો એવી રીતે અહીંયા જે બેન્ઝીન રિંગ છે એને જ ઇલેક્ટ્રોનની જરૂર છે તો નાઇટ્રોજન છે એટલો સરળતાથી બીજાને બહાર ઇલેક્ટ્રોન આપી શકશે નહીં પરિણામે જે એરોમેટિક એમાઇન સંયોજનો છે એની બેઝિકતા છે એમોનિયા કરતા કેવી હોય છે ઓછી હોય છે તો જો આ ત્રણ બાબતો શીખા એ ત્રણ બાબતો ઉપરથી જ્યારે તમને કોઈ જો સંયોજનો આપ્યા છે ને એની બેઝિકતાના ક્રમમાં ગોઠવવા છે તો આપણે શું કરશું તો કે સૌપ્રથમ જો એલિફેટિક એમાઇન સંયોજન હોય તો એને બેઝિકતાની અંદર પહેલો ચાન્સ આપશું એટલે કે સૌથી બેઝિકતા એલિફેટિક એમાઇન સંયોજનની હોય પછી વાત કરીએ તો કોની આવે તો કે એમોનિયાની એટલે પછી આપણે ક્રમ આપશું એમોનિયાને અને છેલ્લે આપણે આપશું ક્રમ કોને તો કે એરોમેટિક એમાઇન જે કોનો ક્રમ છે બેઝિકતાનો ક્રમ આ પ્રકારે રહેશે તો આ રીતે તમે બેઝિકતાનો ક્રમ છે એ તમે ગોઠવી શકો છો તો હવે આપણે જોવું છે એમાઇનની બેઝિકતા અને બંધારણ વચ્ચેનો સંબંધ તો જે એમાઇન સંયોજનો છે અહીંયા આપણે જે એલિફેટિક એરોમેટિક અને એમોનિયા તો એની બેઝિકતાનો ક્રમ છે નક્કી કર્યો એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે આપેલા બંધારણમાંથી પહેલા કોને મૂકવું અને પછી કોને મૂકવું બરોબર છે ચાલો હવે જોવું છે એમાઇન સંયોજનોની બેઝિકતા અને બંધારણ સાથેનો સંબંધ એમાઇન સંયોજનોની બેઝિકતા અને તેના બંધારણ સાથેનો સંબંધ જો
આપણે શું જોવાનું છે તો કે એમાઇન સંયોજનો ની જે બેઝિકતા છે એના બંધારણ સાથે શું સંબંધ ધરાવે છે એ આપણે જોવાનું છે. તો જો એમાઇન સંયોજનો છે એની બેઝિકતા એના બંધારણ સાથે શું કરે છે સંબંધ ધરાવે છે. એટલે એમાઇન સંયોજનોની બેઝિકતા તેમના બંધારણ સાથે સંબંધ ધરાવે છે. તો કઈ રીતે તો કે જે એમાઇન સંયોજન છે એ એમાઇન સંયોજનની બેઝિકતા એસિડ છે એ એસિડ તરફથી આવતો પ્રોટોન એમાઇન સંયોજનની બેઝિકતા કોના ઉપર આધાર રાખે તો કે એસિડ તરફથી મળતો પ્રોટોન મેળવવાની જે સરળ વૃત્તિ છે એટલે મેળવવાની અથવા પ્રાપ્ત કરવાની સરળતા ને આધારે પ્રોટોન પ્રાપ્ત કરવાની સરળતાના આધારે તેની બેઝિકતા શું થાય છે તો કે નક્કી થાય છે. કારણ કે જો જેટલો સરળતાથી એસિડ એટલે કે H+ છે એની સાથે જોડાશે. હવે સરળતાથી ક્યારે જોડાય તો કે એમાઇન સંયોજનમાં રહેલો જે નાઇટ્રોજન પરમાણુ છે એ નાઇટ્રોજન પરમાણુ પાસે રહેલા બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ જેટલા સરળતાથી સામે આવનારા પ્રોટોનને આપશે એટલો જ સરળતાથી એ પ્રોટોન છે એની સાથે જોડાશે. એટલે એમ એની બેઝિકતામાં શું થવાનો વધારો ઘટાડો. જેટલી સરળતાથી પ્રોટોન છે એની સાથે જોડાશે એટલી જ એની બેઝિકતા કેવી હશે વધારે હશે. એટલે આપણે હવે એમાઇન સંયોજનો છે એમાંથી બનતો એનો અનુવર્તી ધન આયન જે કોઈ પણ એમાઇન સંયોજનો લ્યો તો એમાઇન સંયોજનમાંથી બનતો તેનો અનુવર્તી ધન આયન જેટલો સ્થાયી તેટલી બેઝિકતા વધુ. જો જે એમાઇન સંયોજન છે એ પ્રોટોન મેળવશે એટલે શું બનશે તો કે નાઇટ્રોજન ઉપર ધન વીજભાર આવશે. નાઇટ્રોજન ઉપર ધન વીજભાર આવે એટલે એની સ્થાયીતા જેટલી વધુ હશે એટલી જ એટલે કે પ્રોટોનની સ્થાયીતા જેટલી વધુ એમ એની બેઝિકતા કેવી હોય તો કે વધુ હોય છે. એટલે એમાઇન સંયોજનો છે એની બેઝિકતા એના બંધારણ સાથે આવી રીતે છે એ સંબંધ ધરાવે છે. તો હવે મારે એલિફેટિક એમાઇન સાથે એમોનિયાની સરખામણી કરવી છે કે એલિફેટિક એમાઇન અને એમોનિયા વચ્ચેનો સંબંધ કેવા પ્રકારનો છે. એટલે હવે આપણે એ બંને માટેની સરખામણી જોઈએ. બોર્ડ નંબર 3 ની અંદર જો છે થોડું થિયરી ટાઈપની બધી ટોપિકો પણ એ તમને ક્યાંક ને ક્યાંક 4 માર્ક અથવા ગુજકેટની અંદર આવશે તો 1 માર્ક અને આપણા બોર્ડની અંદર આવશે તો પણ 1 માર્ક મેળવવા માટે ઉપયોગ થવાના છે. એટલે ખાસ આપણે થોડું સમજવાની ટ્રાય કરશું. એક વખત 3 માં ભૂલ પડી તો પૂરેપૂરા માર્ક જવાના છે. એટલે આપણે એને ખાસ ધ્યાનમાં લેશું. તો એલિફેટિક એમાઇન અને એમોનિયા વચ્ચેની સરખામણી. હવે હું શું કરી રહ્યો છું તો કે એલિફેટિક એમાઇન અને એમોનિયા વચ્ચેની સરખામણી. જો આ બંનેમાંથી વધારે કોણ બેઝિક છે
બે મારે નક્કી કરવું હોય તો બંનેની મારે શું કરવી પડે? સરખામણી કરવી પડે. તો એલિફેટિક આપણે આગળ જે જોયું એ પ્રમાણે કે જે એલિફેટિક એમાઇન છે એ વધારે કેવો છે તો કે બેઝિક છે કોના કરતા? તો કે એમોનિયા કરતા. તો એ આપણે પ્રક્રિયા દ્વારા સાબિત કરીએ અથવા સમજીએ. તો આલ્કેનેમાઇન અને એમોનિયાની બેઝિકતાની સરખામણી માટે તેમને પ્રોટોન સાથેની પ્રક્રિયા કરતા. આપણે કોની બેઝિકતા કરવી છે? તો એલિફેટિક એટલે કે આલ્કેનેમાઇન અને એમોનિયાની સરખામણી કરવા તેમની પ્રક્રિયા પ્રોટોન એટલે કે H+ સાથે કરતા. જો જે H+ સાથે સૌથી ઝડપથી એટલે સરળતાથી જોડાશે એમ એની બેઝિકતા કેવી હશે? વધારે હશે. એટલે આપણે જે આલ્કેનેમાઇન સંયોજન લીધું છે એ આલ્કેનેમાઇન સંયોજન છે સરળતાથી પ્રોટોન સાથે જોડાય છે કે એમોનિયા એની સાથે સરળતાથી જોડાય છે એ આપણે જોવાનું છે. તો એના માટેની આપણે પ્રક્રિયા છે લખીએ કે પહેલા હું જે પ્રક્રિયા લખું છું એ એમોનિયા માટે લખું છું. ચાલો, તો એમોનિયા છે એમાં નાઇટ્રોજન છે એની પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. એની પ્રક્રિયા હું કોઈ H+ સાથે કરું તો થવાનું શું છે? તો કે નાઇટ્રોજન પોતાના બે અબંધકારક ઇલેક્ટ્રોન છે એ કોને આપવાનો? H+ ને. એટલે પરિણામે તમને જે નિપજ મળવાની છે એ નિપજ આવા પ્રકારની હશે. ચાલો, નાઇટ્રોજન પરમાણુ સાથે હવે આપણે કેટલા અણુ જોડાયેલા છે? તો કે 4 હાઇડ્રોજન પરમાણુ છે એ જોડાયેલા છે. આવી જ વસ્તુ હું પ્રાથમિક એમાઇન માટે લઉં એટલે આ N અહીંયા H અહીંયા H. નાઇટ્રોજન પાસે શું હશે? બે અબંધકારક ઇલેક્ટ્રોન. ચાલો, એની આપણે H+ સાથે પ્રક્રિયા કરીએ એટલે જેવું એમોનિયામાં બન્યું એવું જ આમાં શું બનશે? તો કે ભાઈ H+ છે એની સાથે આ નાઇટ્રોજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ જોડાશે એટલે તમને આવા પ્રકારનું બંધારણ મળશે. ચાલો, તો હવે 4 સંયોજકતા છે એ સંતોષાઈ ગયેલી છે. તો આલ્કેનેમાઇન સમૂહમાં જોવા જઈએ તો 8 સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે. જો અહીંયા તમે જુઓ તો અહીંયા તમને એક આલ્કાઇલ સમૂહ આવેલો છે એટલે આપણે આવું શું કહી શકીએ કે આલ્કેનેમાઇન સંયોજનમાં કેમાં તો કે આલ્કેનેમાઇન સંયોજનમાં રહેલ R સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તે છે. પરિણામે એ શું કરશે તો કે પરિણામે તે પ્લસ I અસર ઉત્પન્ન કરે છે અને તેથી તે પોતાના બંધમાંના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પરમાણુ તરફ શું કરે? ધકેલે છે. જો આનું કામ શું છે તો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે એટલે બંધમાંના ઇલેક્ટ્રોન છે એ કઈ તરફ ધકેલશે તો કે નાઇટ્રોજન પરમાણુ તરફ. અને પરિણામે નાઇટ્રોજન પરમાણુ ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ ધકેલાવાના લીધે નાઇટ્રોજન ઉપર શું થવાનું તો કે ઇલેક્ટ્રોનની ઘનતામાં છે એ શું થાય તો કે ઇલેક્ટ્રોનની ઘનતામાં શું થવાનો? વધારો. એટલે પરિણામે નાઇટ્રોજન પરમાણુ
ની ઇલેક્ટ્રોન ઘનતામાં શું થાય વધારો થાય છે અને તેથી શું થવાનું તો કે પ્રોટોન એટલે કે H+ એમોનિયાની સાપેક્ષે સરળતાથી જોડાય છે કારણ કે જો આની અંદર જો એટલા ઇલેક્ટ્રોન મળી રહેવાના એટલે આ નાઇટ્રોજન છે પોતાના બે ઇલેક્ટ્રોન એમોનિયાની સાપેક્ષે શું કરશે સરળતાથી એને ડોનેટ કરશે પરિણામે એની સાથે પ્રોટોન છે એ સરળતાથી જોડાશે અને પ્લસ આયનના કારણે એમાઇનમાંથી બનતા વિસ્થાપિત એમોનિયમ આયન જે આ બન્યું શું કહેવાય વિસ્થાપિત એમોનિયમ આયન એટલે પ્લસ આઈ અસરના લીધે બન્યો એટલે પ્લસ આઈ અસરને કારણે એમાઇનમાંથી બનતા વિસ્થાપિત એમોનિયમ આયન આયનની ઘનતા આયન પર રહેલા ધન વીજભારનો વિસ્તાર વધુ હોય છે કારણ કે એની અંદર R સમૂહ છે એને શું કર્યા છે ઇલેક્ટ્રોન દીધેલા હશે અને વધુ હોવાના લીધે તેથી તે વધુ શું હોય સ્થાયી હોય છે પરિણામે જે પ્રાથમિક એટલે કે એમોનિયામાંથી જે વિસ્થાપિત જે ધન આયન બને છે એ આની સાપેક્ષે કેવો હોય તો કે ઓછો સ્થાયી હોય તો જે વધુ સ્થાયી હોય એની બેઝિકતા કેવી હોય વધારે હોય છે એટલે આ હતી એમોનિયા અને એલિફેટિક એમાઇન સંયોજનો છે એની સરખામણી બરાબર છે તો હવે આપણે જે જોવાનું છે એ પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક જે એમાઇન સંયોજનો છે પ્રાથમિક જો હવે ક્યાં વાત આવી તો કે એલિફેટિક એમાઇન ખરા પણ કેવા તો કે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક તો આ પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એલિફેટિક એમાઇન સંયોજનો છે એની બેઝિકતાનો ક્રમ એટલે તમે એ નક્કી કરી નાખ્યું કે એલિફેટિક છે એની સૌથી વધુ બેઝિકતા પછી એમોનિયા આવે અને પછી એરોમેટિક આવે પણ હવે તમને જે બંધારણો આપ્યા છે એની અંદર તમને એલિફેટિક સંયોજનો આપેલા છે એમાં પ્રાથમિક પ્રકારના હોઈ શકે દ્વિતીય પ્રકારના હોઈ શકે અને તૃતીય પ્રકારના પણ હોઈ શકે તો એ બંધારણમાંથી કયા બંધારણને પહેલા પ્રાયોરિટી આપવી પછી કયા નંબરના બંધારણને આપવી એ સમજવા માટે આપણે પ્રાથમિક દ્વિતીયક અને જે તૃતીયક એલિફેટિક એમાઇન સંયોજનો છે એ એમાઇન સંયોજનોની બેઝિકતાનો ક્રમ આલ્કાઇલ સમૂહ છે એની પ્રેરક અસર ઉપર આધાર રાખે છે એટલે હવે જોવાનું છે કે તો કે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એલિફેટિક એમાઇન ની બેઝિકતાનો ક્રમ તેમાં રહેલા આલ્કાઇલ સમૂહ છે એ આલ્કાઇલ સમૂહની પ્રેરક અસર ઉપર આધાર રાખે છે જો આલ્કાઇલ સમૂહની પ્રેરક અસર ઉપર કેવી રીતે આધાર રાખવી જોઈએ તો જો તમે જેમ તૃતીયક એમાઇન થી પ્રાથમિક એમાઇન તરફ જાઓ કેવા તરફથી તો કે તૃતીયક થી પ્રાથમિક તરફ જતા
પ્લસ આઈ અસર શું થાય છે તો કે ઘટે છે. કારણ શું તો કે કારણ કે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાઇનમાં આલ્કાઇલ સમૂહની સંખ્યા અનુક્રમે કેવી હોય તો કે અનુક્રમે એક પ્રાથમિક ની અંદર 1 હોય, દ્વિતીયક ની અંદર 2 હોય અને 3 હોય છે. તો હવે આપણે એને બંધારણ દ્વારા સમજીએ. તો હું અહીંયા બંધારણ દર્શાવું છું. તો જો નાઇટ્રોજન પરમાણુ એની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા હોય તો એ 3 હાઇડ્રોજન જોડાયેલા હોય તો શું કહેવામાં આવે? એમોનિયા. બરાબર છે. ચાલો એને આપણે વ્યવસ્થિત બંધારણમાં દર્શાવીએ છીએ. એક હાઇડ્રોજન અહીંયા, બીજો અહીંયા અને ત્રીજો અહીંયા. આનું નામ શું થાય તો કે એમોનિયા. ચાલો બીજું બંધારણ અહીંયા દર્શાવું છું કે જેમાં એક R સમૂહ, બાકીના 3 હાઇડ્રોજન અને એના 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મક. આ કેવો છે તો કે પ્રાથમિક એમાઇન. જે સમજવાનું છે એ હવે છે, પણ પહેલા આપણે બંધારણ બધાના દર્શાવીએ. ચાલો દ્વિતીયક માટેની વાત કરીએ તો એક R સમૂહ, હાઇડ્રોજન, બીજો R સમૂહ. આ કેવો છે તો કે દ્વિતીયક એમ. હવે એ તો તમને ખબર જ હશે કે આપણે શરૂઆતમાં જ આવી રીતે વર્ગીકરણ કરે. અને ત્રીજા માટેની વાત કરીએ તો 3 એ 3 શું જોડાયેલા હશે? R સમૂહ જોડાયેલા હશે, જેને શું કહેવાય તો કે તૃતીયક એમાઇન. તો જો 3 એ 3 ની અંદર વાત કરીએ તો જે એમોનિયા છે એની અંદર એક પણ R સમૂહ નથી, એટલે એની અંદર પ્રેરક અસર એટલે ઇલેક્ટ્રોન દાતા એકે સમૂહ જોડાયેલો નથી. તો જો અહીંયા પ્રાથમિક ની અંદર વાત કરીએ તો એક R સમૂહ છે જે પોતાના ઇલેક્ટ્રોન કઈ દિશામાં તો કે નાઇટ્રોજન ઉપર છે એ શું કરે છે? ધકેલે છે. જ્યારે દ્વિતીયક ની અંદર વાત કરીએ તો એમાં 2 R સમૂહ જોડાયેલા છે, એટલે 2 ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે પોતાના ઇલેક્ટ્રોન કઈ તરફ? નાઇટ્રોજન તરફ ધકેલે છે. જ્યારે તૃતીયક ની અંદર વાત કરીએ તો 3 R સમૂહ છે, એટલે 3 ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. એ 3 એ 3 પોતાના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પરમાણુ છે એની તરફ શું કરે છે? ધકેલે છે. તો જો આમ નાઇટ્રોજન પરમાણુ છે, જો R સમૂહ એ કેવો છે તો કે R સમૂહ ઇલેક્ટ્રોન પૂરક સમૂહ છે, એટલે કે ઇલેક્ટ્રોન દાતા છે. તેથી તે નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન ઘનતામાં શું કરે છે? વધારો કરે છે. જો તૃતીયકની વાત કરું તો જો આ બધાની અંદર સૌથી વધુ ઇલેક્ટ્રોન ઘનતા કઈ જગ્યાએ હોવાની તો કે તૃતીયકની અંદર જે નાઇટ્રોજન પરમાણુ છે એની પર. અને જેમ ઇલેક્ટ્રોન ઘનતા વધુ એમ એ સરળતાથી પોતાના 2 અબંધકારક ઇલેક્ટ્રોન બીજાને આપી શકે છે. પરિણામે જો તમે બેઝિકતાનો ક્રમ લખવા જાવ તો હંમેશા તમારે તૃતીયક એમાઇન સંયોજન હોય તો એ તૃતીયક એમાઇન સંયોજન હોય તો તમને આઈયુપીએસસી નામ આપ્યો, એક સામાન્ય નામ આપ્યો, એની ઉપરથી બંધારણ દોરવાનું, જાતે નક્કી કરવાનું આપેલો છે તૃતીયક છે, દ્વિતીયક છે, પ્રાથમિક. તો એની અંદર એલિફેટિક છે એની બેઝિકતા સૌથી વધુ હોય, પણ એની અંદર પણ તૃતીયક એમાઇન છે એની બેઝિકતા કેવી હોય? સૌથી વધારે. પછી જો આની અંદર 2 છે એટલે ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધુ, આની અંદર 3 છે એટલે આની અંદર 2 જ R સમૂહ છે એટલે આની સાપેક્ષે આમાં ઇલેક્ટ્રોન ઘનતા ઓછી. પરિણામે આની સાપેક્ષે ઇલેક્ટ્રોન છે ડોનેટ કરવાની વૃત્તિ કેવી? ઓછી. એટલે એની કરતા એની બેઝિકતા ઓછી, એટલે દ્વિતીયક એમાઇન સંયોજનની બેઝિકતા એ તૃતીયક કરતા ઓછી. જ્યારે દ્વિતીયકની સાપેક્ષે આમાં એક R સમૂહ ઓછો છે, પરિણામે
દ્વિતીયકની સાપેક્ષે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઓછી, ઇલેક્ટ્રોન ઘનતા ઓછી એટલે સરળતાથી ઇલેક્ટ્રોન આની સાપેક્ષે ડોનેટ કરી શકશે નહીં. પરિણામે દ્વિતીયક છે એની બેઝિકતા પ્રાથમિક કરતા વધુ. અને એમોનિયા સંયોજન છે એ એમોનિયા સંયોજનની અંદર એક પણ આર સમૂહ નથી, આની સાપેક્ષે આમાં ઇલેક્ટ્રોન ઘનતા ઓછી. એટલે જો 3 કરતા એમોનિયા છે એ એમોનિયાની બેઝિકતા છે એ કેવી થવાની ઓછી. એટલે જો જ્યારે તમને આવો ક્રમ પૂછવામાં આવે ત્યારે આપેલા બંધારણ ઉપરથી પહેલા એના શું કરવાના, સ્ટ્રક્ચર દોરવાના, પછી નક્કી કરવાનું કે પ્રાથમિક એલિફેટિક કે એરોમેટિક એમાઇન છે. જો એલિફેટિક હોય તો એમાંથી તૃતીયકને પહેલા બેઝિકતાનો ક્રમ મળવો જોઈએ, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક અને છેલ્લે એમોનિયાનો વારો આવે. અને પછી જો એરોમેટિક સંયોજનો હોય તો એ એરોમેટિક સંયોજનોની અંદર પાછો ક્રમ આ જ પ્રકારે આગળ વધશે કે તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. પણ એ જ્યારે આવશે ત્યારે આપણે આગળ જોશું કે એલિફેટિક અને એરોમેટિક માટે કેવી રીતે ક્રમ દર્શાવવાનો થશે. પણ અહીંયા સુધી તમારે ખાસ કે એલિફેટિક ની અંદર તૃતીયકને પહેલો બેઝિકતાનો ક્રમ આપશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે થોડાક અમુક 2 કે 3 ટોપિક જે બેઝિકતાના ક્રમના બાકી છે એ આપણે જોશું, જે વારંવાર MCQ માં પૂછાઈ ગયેલા છે. એ પછી આપણે જે લાસ્ટ બાકી રહેલી પ્રક્રિયાઓ છે આ ચેપ્ટરની સ્ટાર્ટ કરશું. તો આજે અહીંયા સુધી રાખીએ.